હવે જોઈએ સમાચાર વિગતવાર તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવે ફરી એકવાર રાજ્યમાં હવામાનની આગાહી ચાલુ કરશે। થોડા સમય પૂર્વ ઊભા થયેલા વિવાદો બાદ તેમણે કાયદેકીય નિષ્ણાતોની યોગ્ય સલાહ લીધી હતી અને ત્યારબાદ જ લોકહિતમાં આગાહી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો અને સામાન્ય લોકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તેઓ અગાઉની જેમ જ હવામાન પલટા અને વરસાદ અંગેની ચોક્કસ માહિતી આપતા રહેશે। આ સાથે જ તેમણે એક મોટી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ હવામાનની આગાહી કરવા બદલ કોઈ પણ પ્રકારની ફી કે રૂપિયા લેતા નથી અને આ સેવા તદ્દન નિઃશુલ્ક છે। તેમણે ઉમેર્યું કે તેમની આગાહી પર લોકોએ વિશ્વાસ કરવો કે ન કરવો તે તેમનો સંપૂર્ણ વ્યક્તિગત નિર્ણય છે। તેમની આ જાહેરાતથી ખેડૂતો આલમમાં ખુશીની લહેર દોડી છે। એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગળ કોઈને માનવી હોય માને, ન માનવી હોય તો ના માને। આ આગાહી અમારી દાવાદોરી પર રહેશે। અમે દાવાદોરીમાં પડવા માગતા નથી, એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે અને વિચાર વિનિમય માટે છે। સીધો આપને થતો નથી અને આર્થિક તમે લેતા નથી, એટલે તમને સીધો કાયદાકીય રીતે તો તમે સીધા એનાથી પર છો, એટલે તમે કાયદામાં આવી ના શકો। મારે શું કરવા છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું, કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે અને હું આગાહી ક્યારે નહીં આપું છું। ખ્યાતિ મળી હોય તો મળે, ના મળી હોય તો કંઈ નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે જયંત પંડ્યાના નિવેદન બાદ આગાહી બંધ કરી હતી। આજે ફરીથી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં ચાલુ કરી દેવામાં આવી છે। આજે આપણે ડાયરેક્ટ અંબાલાલ કાકા સાથે જ વાત કરીશું। કાકા, ગઈકાલે જયંત પંડ્યાના નિવેદન બાદ તમે આગાહી બંધ કરી હતી, શું કહેશો? હજુ આગાહી ચાલુ નથી કરી। આ તો માત્ર આગાહી વિચાર વિનિમય માટે છે। આ આધુનિક ઉપલબ્ધિનું જ્ઞાન, ટેકનોલોજીનું, એની સાથે પરંપરાગત જ્ઞાનનો કેટલો સુમેળ થાય છે કે એનો સ્તુત્ય પ્રયાસ માત્ર છે। કચ્છના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ અમે કેટલું સત્ય નીવડે છે, પરંપરાગત જ્ઞાન અને આધુનિક જ્ઞાન તેનો સમન્વય માત્ર કરીએ છીએ। જ્યારે અમે કાંચમાંથી જરા અમને કંઈક માર્ગદર્શન મળશે, નીકળશું, ત્યારે અમે સીધી રીતે આગાહી કરવા યત્ન કરીશું। જી કાકા, ખાસ કરીને અત્યારે હાલ રથયાત્રા પણ આવી રહી છે। રથયાત્રાના દિવસે કેવું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે? એ પરંપરાગત જ્ઞાન છે। પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો રથયાત્રાના દિવસે સાટા થવાની શક્યતા છે। રથયાત્રાની સમીસાની ઈશાની વીજળી થાય તો સારું। વીજળી સળપાતળની લમક ઝમક થતી હોવી જોઈએ। લાલ ભડક જેવી વીજળી થાય તો વાયુ ફૂંકાતું હોય છે। તે રીતે અષાઢ સુદ પાંચમની વીજળી જોવામાં આવતી હોય છે। આ બંને વીજળી ના થાય તો અષાઢ સુદ નોમની વીજળી જોવામાં આવતી હોય છે। એટલે આ પરંપરાગત જ્ઞાન છે। આમાં આ જ્ઞાન કેટલી સરખામણીમાં શું થાય છે તે માત્ર અભ્યાસ અવલોકન છે। આ ગાય અમારા માનવીઓ માને, ન માનવીઓ ન માને। અમે આ ગાય કોઈ દાવાદોરી માટે આપી નથી અને આ અંગે અમે કોઈ દાવાદોરી સાથે બંધાયેલા નથી। જી આ હતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા, કે જેઓએ જણાવ્યું છે કે હાલમાં તેઓ રાબેતા મુજબ તેમની જે આગાહી છે તે જાણવા જો ખાલી ચાલુ જ રાખશે। આનંદ આહિર, પ્રદેશ 24, ગાંધીનગર। ગુજરાતમાં ચોમાસાના આગામી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા આગામી 17 થી 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પ્રબળ શક્યતા છે। આ સિસ્ટમની અસરના ભાગરૂપે 19 થી 30 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। આ સમયગાળામાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં સારો અને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 20 જુલાઈ પછી પડનારો આ વરસાદ રાજ્યના ખેડૂતો અને ખેતીના પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને લાભદાયક સાબિત થશે। આ ઉપરાંત પવિત્ર રથયાત્રાના દિવસે પણ રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદ શહેરમાં સાંજની આરતીના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ અત્યારે હાલ આગાહી કરીએ
તો એ 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી. ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે. એટલે 20 તારીખ સુધી ત્યાં ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24 પછી 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે.